હું છું સંજીવની। સૌથી પહેલા વાત મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલનના કારણે ભારે ગરમાવો આવ્યો છે। ત્યારે મૃતક ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત માટે જઈ રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલની મધ્યપ્રદેશમાં અટકાયત કરવામાં આવી છે। હાર્દિક પટેલ સહિત 7 લોકોની અટકાયત કરાઈ છે। અટકાયત બાદ હાર્દિક પટેલે કહ્યું કે હાલ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે, પરંતુ અમે ઇન્દોર જઈશું અને ખેડૂતો સાથે મુલાકાત પણ કરીશું। નિચમમાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે। નિચમ બોર્ડર પરથી જ હાર્દિકને અને તેની સાથેના 7 લોકોને અટકાયતના પગલા લેવામાં આવ્યા છે। મંદસૌરની મુલાકાતે હાર્દિક પટેલ જવા માટે આજે રવાનો થયો હતો। જો કે હાર્દિક પટેલ જો મંદસૌરમાં જાય તો વધુ ત્યાં હિંસા ભડકે તેવી આશંકાને જોતા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે। મૃતક ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત માટે જઈ રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલની મધ્યપ્રદેશમાં જ અટકાયત થઈ છે। હાર્દિક પટેલ સહિત 7 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। અટકાયત બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, પરંતુ તે ઇન્દોર પણ જશે અને ખેડૂતો સાથે મુલાકાત પણ કરશે। ખેડૂતોની વાતને વાચા આપવા માટેની વાત આજે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી। આપને જણાવી દઈએ, મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોની જે હત્યા થઈ છે, આ હત્યા મામલે મધ્યપ્રદેશના મંદસૌરનું વાતાવરણ હજી ગરમાયેલું જ રહ્યું છે। આ વાતાવરણમાં જો હાર્દિક પટેલ ત્યાં જાય છે, ખેડૂતો સાથે વાતચીત થાય છે, તો કદાચ ખેડૂતોની જે મનોસ્થિતિ છે તે વધારે ઉગ્ર બને તેવી શક્યતાને જોતા, આ પ્રકારની આશંકાઓને જોતા તેના અટકાયતી પગલા લેવામાં આવ્યા છે। મધ્યપ્રદેશમાં જ તેની અટકાયત કરવામાં આવી છે। નિચમ બોર્ડર પરથી હાર્દિક પટેલ અને તેની સાથેના 7 લોકોની અટકાયત કરવામાં આવી છે। જો કે અટકાયત બાદ પણ હાર્દિક પટેલે કહ્યું કે તેઓ ઇન્દોર જશે અને ત્યારબાદ ખેડૂતો સાથે મુલાકાત પણ કરશે।